હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 માં 1 થી 6 લેક્ચર જોયેલા છે. આજે આપણે 7મો લેક્ચર લઈશું, લેક્ચર નંબર 7. એમાં અત્યાર સુધી આપણે સંયોજિત વિધેયની વ્યાખ્યા આપેલી છે, બરાબર. ફરી એને આપણે યાદ કરીએ તો કે વિધેય a ફ્રોમ a ટુ b તથા g ફ્રોમ b ટુ c માટે જો fનો વિસ્તાર એ gના પ્રદેશનો ઉપગણ હોય તો સંયોજિત વિધેય g ઓફ f વ્યાખ્યાયિત થાય. અને g ઓફ f ક્યાંથી ક્યાં સુધીનો વિધેય થાય તો કે fના પ્રદેશથી gના સહપ્રદેશ સુધી. ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ? કોડોમેન કહીએ છીએ. ખ્યાલ આવે છે? સરસ. આ જ પ્રમાણે જો રેન્જ ઓફ g ઇઝ સબસેટ ઓફ ડોમેન ઓફ f હોય તો FOG વ્યાખ્યાયિત થાય. અને એ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય તો FOG એ gના પ્રદેશથી fના સપ્રદેશ સુધી, કોડોમેન. બરાબર છે? આ આપણે જોયું હતું. ખ્યાલ આવે છે? બરાબર. હવે આના આધારે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ લઈએ. આપણે જો એક્ઝામ્પલ નંબર 1 લઈએ. જો f ફ્રોમ r ટુ r અને g ફ્રોમ r ટુ r માટે fx બરાબર cos x અને gx બરાબર 3x² હોય, બરાબર છે? જો અહીં f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર શું આપણને આપેલું છે? cos x આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અને તથા g ફ્રોમ r ટુ r g ઓફ x બરાબર આપણને 3x² આપેલું છે. હવે એક મિનિટ અહીં ધ્યાન આપજો કે બંને r થી r સુધીના વિધેયો છે. બંને r થી r સુધીના વિધેયો છે. જો r થી r સુધીના વિધેયો છે તો કે ડોમેન ઓફ g ઇઝ ઇક્વલ ટુ ડોમેન ઓફ f ઇઝ ઇક્વલ ટુ શું આવે? r આવે. અને વધુમાં તમે જુઓ તો કે રેન્જ ઓફ g તથા રેન્જ ઓફ g છે એ કોનો ઉપગણ થાય? r નો ઉપગણ થાય. એના બરાબર ડોમેન ઓફ g છે. અને રેન્જ ઓફ f એ કોનો ઉપગણ થાય? એ r નો ઉપગણ થાય. રેન્જ ઓફ f એ એના બરાબર ડોમેન ઓફ g છે. અને માટે FOG તથા g ઓફ f બંને વ્યાખ્યાયિત છે. તથા FOG ફ્રોમ r ટુ r તથા GOF પણ ક્યાંથી ક્યાં સુધીનો વિધેય થશે? r થી r સુધીનું થશે. જો વિદ્યાર્થી મિત્રો, દરેક કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈએ એમાં જ્યારે સંયોજિત વિધેય આપણે જોતું હોય, સંયોજિત વિધેય, તો પહેલાં તમારે આ કન્ડિશન ચેક કરવી પડે. કઈ? તો કે જો આ કન્ડિશન, આ કન્ડિશન ચેક કરીએ તો FOG વ્યાખ્યાયિત થાય. અને જો આ કન્ડિશન ચેક કરીએ આપણે તો
ગોપ વ્યાખ્યાયિત થાય. ખ્યાલ આવે છે? આ તો એની શરત થઈ. હવે આપણે આગળ એક્ઝામ્પલ ગણીએ. જો એફ ઓફ એક્સ બરાબર આપણે શું આપેલું છે? કોસ એક્સ છે, બરાબર. હવે જો એફ ઓ જી એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવે? એફ ઓફ જી ઓફ એક્સ, બરાબર. કોના માટે? તો કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે. હવે જી ઓફ એક્સ શું છે? જુઓ, એફ ઓફ 3 ઓફ એક્સ સ્ક્વેર છે. હવે અહીંયા એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? એફ ઓફ એક્સ બરાબર આપણને કોસ એક્સ આપેલું છે. તો આના પરથી એમ કહી શકાય એફ ઓફ ખાલી જગ્યા બરાબર કોસ ખાલી જગ્યા. અહીંયા વાય મૂકો તો વાય આવે, ઝેડ મૂકો તો ઝેડ આવે, ખાલી જગ્યા તો ખાલી જગ્યા આવે. તો આના બરાબર શું આવશે? કોસ ઓફ 3x સ્ક્વેર. આને સમીકરણ નંબર 1 આપીએ. તથા દરેક x બિલોંગ્સ ટુ આર માટે દરેક x બિલોંગ્સ ટુ આર માટે g ઓફ f એટ x ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો કે g ઓફ f ઓફ x આવે. હવે f ઓફ x કેટલા છે મારી પાસે? ઇઝ ઇક્વલ ટુ g ઓફ f ઓફ x આપણી પાસે cos x છે, બરાબર. હવે g શું આપેલો છે? g ઓફ x બરાબર 3x સ્ક્વેર. તો અહીંયા હું x લઉં તો અહીંયા x આવે, y લઉં તો અહીંયા 3y સ્ક્વેર આવે. ખાલી જગ્યા રાખું તો 3 ટાઈમ ખાલી જગ્યા સ્ક્વેર આવે. તો 3 ટાઈમ cos x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 cos સ્ક્વેર x. આને સમીકરણ નંબર આપણે 2 આપીએ. તો માટે 1 અને 2 પરથી શું કહેવાય? માટે 1 અને 2 પરથી એફ ઓ જી એટ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ જી ઓફ એટ એક્સ. કોના માટે? તો કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એ સમાન નથી. અને માટે એફ ઓ જી નોટ ઇક્વલ ટુ જી ઓફ એફ થઈ જાય. મિત્રો ખ્યાલ આવે છે? આ એક્ઝામ્પલ હતો, ઉદાહરણ છે એકચ્યુઅલી, બરાબર. હવે આપણે લઈએ થોડોક બીજો એક્ઝામ્પલ, થોડોક અગત્યનો એક્ઝામ્પલ છે મિત્રો. આ એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 જો ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ એક્ઝામ્પલમાં આ એફ જે છે, એફ એ જુઓ ક્યાંથી ક્યાં સુધીનું છે વિધેય? r-7/5 સુધીનું. થી ક્યાં સુધી? આટલે સુધી. હવે તમને પ્રશ્ન એ થશે કે આવું શું કામ કરવું હશે? જુઓ કારણ શું? અહીંયા હું છેદની અંદર લઉં તો એ 0 થઈ જાય. એટલે છેદ તો 0 હોવા જોઈએ નહીં. એટલે માટે આ કન્ડિશન અહીંયા આપેલી છે. અને આ એના વિસ્તાર માટેની કન્ડિશન છે, એટલે કે એનો સહપ્રદેશ છે. હવે જી કેવો લીધો છે? r-3/5. કારણ કે અહીંયા હું જો 3/5 લઉં તો એ 0 થઈ જાય, એટલે એના પ્રદેશમાંથી કાઢી નાખવું પડે. તો અંશની અંદર સુરેખ વિધેય, છેદમાં સુરેખ વિધેય, અંશમાં સુરેખ વિધેય, છેદમાં સુરેખ વિધેય હોય અને આ પ્રમાણે બે વિધેયો વ્યાખ્યાયિત કરે તો આપણે પહેલાં જે નિયમ પ્રમાણે છે ચેક કરવાનું છે, ચેક કરવું પડે મિત્રો. હવે 1 મિનિટ અહીંયા ધ્યાન રાખજો ખાસ. તો કે અહીંયા આપણને આપેલું છે IB અને અહીંયા આપેલું છે IA. તો પહેલાં તો હું વ્યાખ્યા આપી દઉં નોંધ કરીને. ફરીથી આપણે યાદ કરીએ, આપણે જોઈ ગયા છીએ મિત્રો, તેમ છતાં ફરીથી આપણે જોઈએ. શું? તો કે F from R to R, F from R to R, f of x બરાબર x લઉં પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે આમ લઉં તો આવા વિધેયને તદેવ વિધેય કહે છે. શું કહેવાય આને?
તદેવ વિધેય. કોના પરનું? તો કે આર પરનું. અને એને બીજી રીતે લખવાનું હોય તો એટલે કે શું? આઈ આર ફ્રોમ આર ટુ આર, આઈ આર એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. કોના માટે? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે. તો આને શું કહેવાય? આપણે તદેવ વિધેય કહીશું. આ જે પાઠ છે ને આપણે શું કહીએ? તદેવ વિધેય. હવે અહીંયા જુઓ, આ ગણને એને એ કીધો છે, આ ગણને એને શું કીધું છે? બી. તો એફઓજી બરાબર ગણ એ પરનું તદેવ વિધેય અને જી ઓફ એફ બરાબર ગણ બી પરનું તદેવ વિધેય. બરાબર. તો આમાં હજી થોડીક એક વાત કરી દઉં વ્યસ્ત વિધેયની પણ. નોંધ પેલી બીજી નોંધ લઈએ મિત્રો. જો શું નોંધ નંબર 2 1 શું તો કે એ ફ્રોમ એ ટુ બી, એ કોઈ વિધેય હોય, એ ફ્રોમ એ ટુ બી, એના માટે મને જી ફ્રોમ બી ટુ એ એવું મળે કે જેથી શું થાય? એફ ઓ જી બરાબર જીના પ્રદેશ પરનું તદેવ વિધેય અને જી ઓફ એફ બરાબર તથા જી ઓફ એફ બરાબર શું હોવું જોઈએ? એના પ્રદેશ પરનું તદેવ વિધેય હોય તો મળે કે જેથી આ થાય હોય તો શું કહેવાય? જી ફ્રોમ બી ટુ એને એફ ફ્રોમ એ ટુ બીનું શું કહેવાય? પ્રતિવિધેય કહે છે. ખ્યાલ આવ્યો મિત્રો? સરસ. હવે આપણે આ એકચ્યુઅલી એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો કે એફ એક્સ બરાબર આપણને શું આપેલું છે? એ બરાબર, હવે ઉકેલ લખું છું. હા, એ બરાબર આર માઇનસ શું આપેલું છે? 3/5 અને તથા બી બરાબર શું આપેલું છે? આર માઇનસ જો 7/5. આર માઇનસ શું છે? 7/5. બરાબર. તથા એફ એક્સ બરાબર શું આપેલું છે? એફ એક્સ બરાબર 3x + 4 ઓવર 5x - 7. એફ એક્સ બરાબર 3x + 4 upon 5x - 7 તથા જી ઓફ એક્સ શું આપણને આપેલું છે? જી ઓફ એક્સ 7x + 4 upon 5x - 3. 7x + 4 upon 5x - 3. બરાબર. રેડી. હવે આપણે આખો એક્ઝામ્પલ આગળ કેલ્ક્યુલેટ કરીએ. હજુ અહીં એફનો પ્રદેશ r - 3/5 બરાબર, તથા જીનો પ્રદેશ r - 7/5 એટલે કે એ અને બી છે. આ એ છે અને આ આપણી પાસે બી છે. બરાબર. હવે જુઓ, એફનો વિસ્તાર શું થાય? તો કે કોનો અવગણ થાય? એ બીનો અવગણ થાય. જો એફ ફ્રોમ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય છે? એ થી બી સુધીનું વિધેય છે. તો અને આના બરાબર શું લખાય? આના બરાબર
ડોમેન ઓફ જી અને તથા જીનો વિસ્તાર જે છે, કારણ શું જી ક્યાંથી ક્યાં સુધીનું વિધેય છે તો કે B2A સુધીનું વિધેય છે આપણી પાસે. એ કોનો અવગણ થશે? એ નો અવગણ થાય. જો બરાબર, તો એના બરાબર શું છે? એફનો પ્રદેશ છે. માટે FOG તથા G ઓફ F બંને વ્યાખ્યાયિત છે. એ બંને વિધેયો કેવા થઈ ગયા? વ્યાખ્યાયિત થઈ ગયા. બરાબર. તથા FOG ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય તો કે જીના પ્રદેશથી એફના સહપ્રદેશ સુધી. તો જીનો પ્રદેશ શું છે મારી પાસે? જો જીનો પ્રદેશ આર્યો R-3/5 એટલે બી છે. બરાબર. અને એફનો સહપ્રદેશ શું થાય તો કે એફનો સહપ્રદેશ એ બી થાય. બરાબર. વેરી ગુડ. અને તથા જી ઓફ એફ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય? એફના પ્રદેશથી. એફનો પ્રદેશ શું છે? એ છે. એથી જીના સહપ્રદેશ સુધી કયો થાય? બી થાય. હવે આપણે એવું બતાવવું છે, આગળની કિંમતો જોવાની છે. બરાબર, વાંધો નહીં. જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ બી માટે, અહીંયા બી છે ને એફઓજી માટે, તો એફઓજી એટ એક્સ બરાબર શું આવે? એફ ઓફ જી ઓફ એક્સ આવે. તો જી ઓફ એક્સ મારી પાસે શું છે? એફ ઓફ 7x + 4/5x - 3. ખ્યાલ આવ્યો? તો આની કિંમત મારે જોતી હોય, આગળની કિંમત લખવી હોય તો એફએક્સની કિંમત શું છે? એફએક્સની કિંમત લખી લઉં પહેલાં. એફએક્સની કિંમત કેટલી છે? એફએક્સની કિંમત 3x + 4/5x - 7. આ એફની કિંમત છે. અને જીની કિંમત શું છે તો કે 7x + 4/5x - 3 છે. સરસ. હવે જો ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ખાલી જગ્યા એટલે કેટલા? આ આવે ને, આ એફએક્સ આપેલા છે. તો એક્સની જગ્યાએ આ આખો પાર્ટ હોય તો થાય ને. તો એફ ઓફ ખાલી જગ્યા તો શું આવશે? 3 ટાઈમ ખાલી જગ્યા. કોણ? 7x + 4/5x - 3 + 4/5 into 7x + 4/5x - 3. બરાબર. -7. જો ખ્યાલ આવ્યો કઈ રીતે લખ્યું? અહીંયા જુઓ મિત્રો, એફ એક્સ છે, એક્સની જગ્યાએ અહીંયા જે કાંઈ હોય એ મૂકવાનો. હવે એક્સની જગ્યાએ મારી પાસે શું છે? 7x + 4/5x - 3 છે. તે કિંમત મેં મૂકી દીધી. બરાબર છે મિત્રો? હવે જુઓ 5x - 3 લસા લઈ લો તો 7 તેરી 21 + 12 + 4 × 5x - 3 upon 35x + 20 - 7 × 5x - 3. તો એના બરાબર કેટલા આવે? આ 21x + 20x, આ 12 અને અહીંથી -12 કેન્સલ થઈ ગયા. અપોન 35x, તો આ 35x ને આ 35x કેન્સલ થઈ ગયા. 20 પ્લસ પણ નહીં, હા +21 -3 એટલા આવશે. તો કેટલા આવે? આ 141x અપોન 41 = x આવી ગયા મિત્રો. હવે એક્સને ક્યાં લીધો હતો આપણે? તો કે એક્સને બીમાં લીધો હતો. તો એના બરાબર શું લખાય? IBX. તો આપણે પ્રૂવ શું કર્યું?
માટે એવરી એક્સ બિલોંગ્સ ટુ બી માટે દરેક એક્સ બિલોંગ્સ ટુ બી માટે મને શું મળે તો કે એફઓજી એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈબી એટ એક્સ માટે એફઓજી બરાબર આઈબી. ખ્યાલ આવ્યો? અને હવે મારે એવું પ્રૂવ કરવું છે જી ઓફ એફ બરાબર આઈ એ. ખ્યાલ આવે છે? સરસ. હવે લઈએ આપણે જી ઓફ એફ. તો જી ઓફ એફ માટે તમે જુઓ, જી ઓફ એફ છે એ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય છે? એ એ થી બી સુધીનું વિધેય છે મિત્રો. બરાબર? જો જી ઓફ એફ છે એ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય છે? આ એ થી એ થાય, સોરી હો, આ બી છે, બી નહીં, અહીંયા એ આવે. બરાબર? તો આપણે હવે એ પાર્ટ સ્ટાર્ટ કરવાનો છે. તો દરેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે મારે સ્ટાર્ટ કોનાથી કરવાનો? જી ઓફ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવે? જી ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ કેટલા છે? 3x + 4 અપોન 5x - 7 ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ, ઇઝ ઇક્વલ ટુ અહીંયા સાઇન કરું. જી ઓફ શું છે? જી ઓફ એક્સ 7x + 4 5x - 3 7 of 3x + 4 upon 5x - 7 + 4 upon 5 times 3x + 4 upon 5x - 7 -3 આવે. સરસ. હવે જો તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 21x + 28 પ્લસ 20x - 21 8. તો અહીંયા 5 3 જા 15x + 20 -15x + 21 + 21 કેટલા બચે? 21 + x એટલે 41x upon 41 that is equal to x. x ને ક્યાં લીધો હતો? આપણે એમાં લીધો હતો. બરાબર છે? જુઓ, x ને આપણે ક્યાં લીધેલો છે? દરેક x બિલોંગ્સ ટુ એ માટે. બરાબર? તો માટે પ્રત્યેક x બિલોંગ્સ ટુ એ માટે જી ઓફ એફ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ IA એટ એક્સ અને માટે જી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ IA. હવે અહીં ધ્યાન રાખો, આમ આ વધારાનું લખું છું હો. આમ એફઓજી બરાબર આઈબી અને જી ઓફ એફ બરાબર IA. બરાબર? અને માટે જી ફ્રોમ બી ટુ એ, એફ ફ્રોમ એ ટુ બીનું કેવું વિધેય છે? વ્યસ્ત વિધેય છે. આવું આપણે સાબિત કરી શકીએ. હવે મિત્રો આગળ જોઈએ. જો અહીંયા આપણને શું કીધું છે? આ થોડોક થિયરિકલ એક્ઝામ્પલ છે. અને એક્ઝામ્પલ નંબર 3 ખ્યાલ આવે છે?
જો એક્ઝામ્પલ નંબર 3 સાબિત કરો કે f ફ્રોમ a ટુ b અને g ફ્રોમ b ટુ c કેવું હોય. એક એક હોય તો ગોફ ફ્રોમ a ટુ c પણ કેવું થાય, એક એક થાય. હવે પહેલાં તો એક એક વિધેયની વ્યાખ્યા આપણે ફરીથી રિકોલ કરી લઈએ. એ નોંધ સ્વરૂપે લખાવો મિત્રો ફરીથી. શું તો કે વિધેય f ફ્રોમ a ટુ b માટે, f ફ્રોમ a ટુ b માટે પ્રત્યેક x1 x2 belongs to a, x1 not equal to x2 implies fx1 not equal to fx2. તો વિધેય કેવું કહેવાય, એક એક કહેવાય. હવે આને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ છીએ મિત્રો. શું તો કે જો x1 x2 belongs to a માટે f of x1 બરાબર f of x2 implies x1 બરાબર x2 હોય તો f ફ્રોમ a ટુ b એક એક છે. આવું આપણે જાણીએ છીએ. આખી એક્સરસાઇઝ મિત્રો આપણે સોલ્વ કરી ગયા છે આના ઉપર આધારિત. ખ્યાલ આવે છે? તો ત્યારે તમને ખ્યાલ હોય તો મેં એક નોંધ લખાવેલી હતી મિત્રો કે શું કે આ પાર્ટ જે છે, આ પાર્ટ એનો ઉપયોગ ક્યારે કરવાનો કે બે જુદા જુદા ઘટકો માટે પ્રતિબિંબ સમાન આવે તો વિધેય એક એક ન હોય. પરંતુ એક એક છે એમ સાબિત કરવાનું કહી જ દીધું છે. જો સાબિત કરવાનું કહી જ દીધું છે તો આપણે આ પાર્ટનો ઉપયોગ કરશું. ખ્યાલ આવ્યો? ફરીથી આખી એક્સરસાઇઝ સોલ્વ કરી ગયા છીએ, તેમ છતાં દર વખતે આપણે જે તે નોંધને રિકોલ કરવાની, એટલે આપણું કામ થઈ શકે મિત્રો. હવે જો આપણે હવે આ મૂળભૂત એક્ઝામ્પલ ઉપર જઈએ. શું અહીં હવે આનો ઉકેલ આપણે અહીં લખીશું. અહીં f ફ્રોમ a ટુ b તથા g ફ્રોમ b ટુ c બંને એક એક છે. હવે એને ગોફ કીધું છે ને, ગોફ. તો f નો વિસ્તાર અહીં વધુમાં f નો વિસ્તાર એ કોનો અવગણ થાય, આ b નો. એ શું છે? g નો પ્રદેશ છે. અને માટે ગોફ વ્યાખ્યાયિત છે અને એ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય? f ના પ્રદેશથી a થી g ના સહપ્રદેશ સુધી આટલું થાય. બરાબર. હવે મારે એક એક વાળી પાર્ટ કન્ડિશન સાબિત કરવી છે. કંઈ વાંધો નહીં. ક્યાં લેવાના? તો કે x1 x2 belongs to a માટે ગોફ એટ x1 બરાબર ગોફ એટ x2. આ ખરેખર એને વાંચવા માટેથી GOF કહીએ છીએ. ઓ શું છે? તો કે વિધેયોનું સંયોજન માટેનો સંકેત છે. તો આના પરથી એમ કહી શકું g of f of x1 બરાબર g of f of x2. હા, હવે અહીંયા ધ્યાન રાખજો, પહેલા હું કારણ આપું છું. x1 x2 એ a માં છે અને f a થી b સુધીનું વિધેય છે. તો f of x1 f of x2 b માં શેમાં છે?
બીમાં અને તથા જી ફ્રોમ બી ટુ સી એક છે. આવું મારે શું કામ કહેવું પડ્યું? તો કે અહીંયા મેં શું લખ્યું હતું આપણે વ્યાખ્યામાં, એફને એક એક કરવું હોય તો મારે x1 x2 બિલોંગ્સ ટુ એ એટલે એફના પ્રદેશમાં ઘટકો લેવા પડે. પ્રદેશના બે ઘટકોનું પ્રતિબિંબ સમાન હોય તો ઘટકો પણ સમાન થાય તો એક એક કહેવાય. એટલે ઘટક ક્યાં હોવો જોઈએ? પ્રદેશમાં હોવો જોઈએ. બરાબર છે? અને માટે અહીંયા જુઓ તો આ જે ઘટક જે છે fx1 અને fx2 એ જીના પ્રદેશમાં હોવા જોઈએ. એટલે જી એક એનો ઉપયોગ કરી લીધો તો મને મળે શું? ઇમ્પ્લાઇડ fx1 બરાબર શું મળ્યું? fx2 ઇમ્પ્લાઇડ x1 બરાબર x2. કારણ શું? x1 x2 એ એમાં છે અને f ફ્રોમ એ ટુ બી એક છે. બરાબર છે? કેવું વિધેય છે? એક છે. તો આપણે પ્રૂફ શું કર્યું? અને માટે x1 x2 બિલોંગ્સ ટુ એ, ગોફ એટ x1 બરાબર ગોફ એટ x2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 અને માટે ગોફ ફ્રોમ એ ટુ સી કેવું વિધેય થાય ભાઈ? એક થાય. ખ્યાલ આવ્યો? આ એક્ઝામ્પલ વાળો પાર્ટ થઈ ગયો. જો અહીં ધ્યાન રાખો, આપણને શું કીધું હતું? આપણને એમ કીધું હતું કે એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી અને જી ફ્રોમ બી ટુ સી એક હોય તો ગો ફ્રોમ એ ટુ સી પણ કેવું થાય? એક થાય. ખ્યાલ આવે છે? તો એ આપણે આખું સાબિત કરી દીધું. ખ્યાલ આવ્યો મિત્રો? સરસ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. હવે જુઓ, એમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. અહીંયા શું આપણે આપેલું છે? એક્ઝામ્પલ નંબર 4. એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી વ્યાપ્ત હોય. બંને કેવા છે? વ્યાપ્ત હોય. તો ગોફ ફ્રોમ એ ટુ સી પણ કેવું થાય? વ્યાપ્ત થાય. બરાબર? તો જુઓ, પહેલાં મને જી ફ્રોમ બી ટુ સી વ્યાપ્ત વિધેય આપેલું છે એટલે આપણે પહેલાં તો નોંધ લખીશું. કોની? વ્યાપ્ત વિધેય માટેની નોંધ. શું? તો કે એફ ફ્રોમ એ ટુ બી, એફ ફ્રોમ એ ટુ બી માટે આ વિધેય આના માટે તો કે દરેક વાય બિલોંગ્સ ટુ બી માટે, સહપ્રદેશ માટે મને એક્સ બિલોંગ્સ ટુ એ પ્રદેશમાં એવો મળે કે જેથી fx બરાબર y થાય તો f ફ્રોમ એ ટુ બી વ્યાપ્ત છે તેમ કહેવાય. આ આપણે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા છે. હવે એની બીજી વ્યાખ્યા પણ છે મિત્રો. શું? તો કે વિધેયનો વિસ્તાર અને સપ્રદેશ બંને સમાન હોય તો પણ વિધેય વ્યાપ્ત કહેવાય. બરાબર? તો આ બીજી શરત છે. પણ આ શરતનો ઉપયોગ ક્યારે કરશું આપણે? વ્યાપ્ત નથી તેમ બતાવવા કરવાનું. એટલે જ્યારે એક્ઝામ્પલ ગણીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે વિધેયનો વિસ્તાર મેળવી લેવાનો. એ સપ્રદેશ જેટલો થાય તો વ્યાપ્ત થાય. પણ વ્યાપ્ત માટે તો આપણે આ જ કન્ડિશન ઉપયોગ કરશું. પણ આપણે એવું જોવાનું કે ધારો કે વ્યાપ્ત નથી એમ સાબિત કરવાનું કીધું હોય તો વિસ્તારની અંદરનો એક ઘટક સપ્રદેશનો એક ઘટક એવો મેળવવો પડે કે વિસ્તારમાં નથી. બંને ઇક્વલ થવા જોઈએ નહીં. બરાબર? સરસ. હવે આપણને અહીંયા આપેલું છે એફ ફ્રોમ
A to B અને G from B to C વ્યાપ્ત છે. F from A to B તથા G from B to C વ્યાપ્ત છે. હવે આપણે પ્રૂવ શું કરવાનું છે મિત્રો? આપણે પ્રૂવ એ કરવાનું છે કે ગોપ ફ્રોમ A to C વ્યાપ્ત છે. તો પહેલાં તો ગોપ વ્યાખ્યાયિત છે આપણે ચેક કરવું પડે. તો કે એફનો વિસ્તાર એ બી છે, એ જીના પ્રદેશનો ઉપગણ છે, માટે ગોપ વ્યાખ્યાયિત છે. એ વિધેય કેવું થાય? વ્યાખ્યાયિત થાય. અને ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય? તથા ગોપ ફ્રોમ એ ટુ સી, એફના પ્રદેશથી જીના સપ્રદેશ સુધીનું થાય. અમારે આમાં લેવો પડે ને વાયને, તો કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ સી માટે. હવે જુઓ સી ક્યાં છે ભાઈ? કોનો સપ્રદેશ છે? તો કે જીનો છે. માટે જી ફ્રોમ બી ટુ સી વ્યાપ્ત હોવાથી બી બિલોંગ્સ ટુ બી એવો મળે કે જેથી જીવો બી બરાબર શું થાય? વાય થાય. બરાબર. હવે બી ક્યાં લીધો મેં? બીમાં. તે કોનો સપ્રદેશ છે? બીનો, અરે એફનો. અને હવે બી બિલોંગ્સ ટુ બી માટે એફ ફ્રોમ એ ટુ બી વ્યાપ્ત છે. તો મને માટે એક્સ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી શું થાય? એફ ઓફ એક્સ બરાબર બી થાય. હવે આ કિંમત અહીંયા લઈ લ્યો છે અહીંયા, અને માટે જીવો બી બરાબર વાય ઇમ્પ્લાય જીવો બી એટલે કેટલા આપણે પ્રૂવ કર્યા? તો કે એફ ઓફ એક્સ પ્રૂવ કર્યા ને. શું પ્રૂવ કર્યા? જીવો બી એટલે એફ ઓફ એક્સ બરાબર વાય. તો આ નામ ના લખાય? ગોપ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો આપણે પ્રૂવ શું કર્યું? શું? માટે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ સી માટે મને એક્સ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી શું થાય? ગોપ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વાય થાય. અને માટે જીવ ઓફ એફ ફ્રોમ એ ટુ સી કેવું છે ભાઈ? વ્યાપ્ત છે. વિધેય કેવું થઈ ગયું? વ્યાપ્ત વિધેય થઈ ગયું. બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. હવે આ છે ઉદાહરણ. બરાબર. ઉદાહરણ છે તો તમે જોઈ લેજો, હોમવર્ક છે, બહુ સરસ છે. એવા બે વિધેયો વિચાર કરવાનો છે કે ગોપ વ્યાખ્યાયિત હોય, એક એક હોય, તો શું એફ અને જી બંને એક એક થાય? એફ એક એક થશે, જી નહીં થાય. ખ્યાલ આવે છે? તો આ ઉદાહરણ છે તમને હોમવર્કમાં આપું છું. આ પણ બીજું એવું જ ઉદાહરણ છે. આ ગોપ છે વ્યાપ્ત હોય તો એફ અને જી બંને વ્યાપ્ત હોય. શું જરૂરી છે? તો કે ગોપ વ્યાપ્ત હોય ત્યારે એફ વ્યાપ્ત થશે, જી વ્યાપ્ત નહીં થાય. એ પણ ટેક્સ્ચ્યુઅલ ઉદાહરણ છે, તો એ તમે આસાનીથી જોઈ શકો છો. થિયરિકલ પાર્ટવાળો આપણે લઈ લીધેલો છે. બરાબર. હવે અહીંયા જુઓ, આ એક્ઝામ્પલ જે છે, આ એક્ઝામ્પલ નંબર તો 5, 6, 7 સેવન્થ આપી દઈએ. 7માં આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ પ્રમાણે. હવે અહીંયા આ વિધેયો આપણે વ્યાખ્યાયિત કરીને આપણને આપી દીધા છે. જુઓ સરસ રીતે આ બે વિધેયો. બરાબર. એફ ફ્રોમ એ ટુ બી, તો આપણે એફ ફ્રોમ એ ટુ બી બરાબર, એ બરાબર 1, 2, 3 અને બી બરાબર, એને એક્સ અને વાય કીધું છે, સોરી.
અહીંયા કઈ જ દીધું છે આપણને, જુઓ એને, બરાબર. શું કીધું છે? x to y. અહીં x બરાબર 1 2 3, y બરાબર ABC આપણને આપી દીધા છે, બરાબર. આગળ એક આજે પેલો જે એક્ઝામ્પલ ગણ્યો ને એ રીતનો જ એક્ઝામ્પલ છે. અને તથા f ફ્રોમ ક્યાંથી ક્યાં સુધીનું છે? તો કે f એ x થી y સુધીનો વિધેય. હવે f જ્યારે આ સ્વરૂપનું અંદર આપણે આપેલા હોય ને, આમ દરેક ઘટક પ્રમાણે વ્યાખ્યાયિત હોય ને, તો આપણે એ જોવાનું છે કે આને શું લખાય? 1a 2b 3c, 1a 2b 3c લખાય, બરાબર. હવે અહીંથી આનો પ્રત્યેક ઘટક એ ભિન્ન ઘટકો હોવાથી તો કે શું? તો કે આ એક એક અને વ્યાપ્ત વિધેય આપણે આપી દીધેલા છે. અને જી ફ્રોમ ક્યાંથી ક્યાં સુધીનો વિધેય છે? તો કે ABC ટુ 1 2 3 પરનું, એટલે કે y ટુ x પરનું વિધેય છે. અને જી બરાબર શું લખાય? જુઓ જી, અહીંયા શું આપેલું છે? જી ફ્રોમ આ એફની વ્યાખ્યા આપણે આપેલી છે. અને જી ફ્રોમ 1 2 3 અસ્તિત્વ ધરાવે કે જેથી સાબિત કરો કે એક વિધેય જી એવું અસ્તિત્વ ધરાવે કે જેથી આ શરતનું પાલન થાય, એવી આપણે શરત મેળવવાની છે અહીંયા. તો ખાસ ધ્યાન રાખો. હવે આ જે જી મળશે ને એ ખરેખર એનું પ્રતિવિધેયના ફોર્મની અંદર મળશે, બરાબર છે. અહીંયા જો એ એક એક અને વ્યાપ્ત છે. અને માટે f ઇન્વર્સ ફ્રોમ y ટુ x નું અસ્તિત્વ છે. તો f ઇન્વર્સને શું લખાય? તો xy કે જ્યાં yx બિલોંગ્સ ટુ f, અથવા તો yx બિલોંગ્સ ટુ yx કે જ્યાં xy એ f માં હોય, બરાબર. હવે એના પ્રતિવિધેયને હું જીવ કહી દઉં તોય વાંધો નથી, બરાબર. સરસ. અહીંયા એને જી નામ આપેલું છે, તો માટે જી આપણને એક વિધેય આવું મળ્યું એફ ઇન્વર્સ, અને એના બરાબર હું શું કહી દઉં છું? જી. તો જી બરાબર yx, એટલે ઓર્ડર પર ઉલટાવી નાખવાની. a1 b2 છે ને, yx છે, અને શું આવે? c3. આ જી મને મળ્યો. હવે મારે એમ બતાવવું છે કે આ વિધેયો માટે FOG અને G of IX અને IY થાય, બરાબર છે. હવે જોઈએ એ ફોર પાર્ટ એટલે સુધી રાખી દઈએ. હવે જુઓ અહીં એફનો વિસ્તાર એ કોણ છે? y છે. અને એના બરાબર શું છે? જીનો પ્રદેશ છે. હા, આ જે જી છે એનો પ્રદેશ છે. તથા જીનો વિસ્તાર શું આવે? 1 2 3 એ x આવે, અને એ ડોમેન છે કોનો? એ ડોમેન ઓફ f છે. માટે FOG તથા G of f બંને વ્યાખ્યાયિત છે. FOG ક્યાંથી ક્યાં સુધીનો વિધેય થાય? જીના પ્રદેશથી. જીનો પ્રદેશ શું છે? y ટુ y. અને
ગોપ ક્યાંથી ક્યાં સુધીનું વિધેય થાય? એફના પ્રદેશથી. એફનો પ્રદેશ શું છે? એક્સથી જીના સપ્રદેશ સુધીનું વિધેય થાય. અને હવે મારે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ એટલે કે બીમાં વાયની અંદર એલિમેન્ટ લેવાના. એ બી સી છે. એફ ઓ જી એટ એ મેળવો તો એફ ઓફ જી ઓફ બી આવે, એફ ઓફ જી ઓફ એ આવે. અહીંયા શું આવે? જી ઓફ એ આવે. અને જી ઓફ એ શું છે? 1 છે. બરાબર, જી ઓફ એ 1 છે. અને એફ ઓફ 1 શું છે? તો કે એ છે. આ મળે મને. એફ ઓ જી એટ બી બરાબર શું મળે? એફ ઓફ જી ઓફ બી મળે. તો જી ઓફ બી શું છે? તો કે 2 છે. અને એફ ઓફ 2 શું છે? તો કે બી છે. એફ ઓ જી એટ સી લો તો એફ ઓફ જી ઓફ સી મળે. જી ઓફ સી શું છે? તો કે 3 છે. અને એફ ઓફ 3 શું છે? તો કે સી છે. બરાબર, તો આપણે પ્રૂફ શું કર્યું? માટે એમ કહી શકાય કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ વાય માટે અથવા તો પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વાય માટે શું? એફ ઓ જી એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. જુઓ અહીંયા એ તો એ, તો એ, બી તો બી અને સી તો સી. આવું મળ્યું મને. એકની એક જ કિંમત મળે છે. અને માટે એફ ઓ જી એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ વાય એટ એક્સ. કોના પરનું તદે વિધેય થાય? વાય પરનું. અને માટે એફ ઓ જી બરાબર આઈ વાય. હવે આ જ પ્રમાણે તમારે જી ઓફ એફ ગણવાનું છે અને એના બરાબર આઈ એક્સ આવશે. તો આ જે પાર્ટ મેં અહીંથી સ્ટાર્ટ કર્યો છે, અહીંથી એ પાર્ટ તમારે જી ઓફ એફથી લઈને ગણવાનો છે. તો એ તમને આ પાર્ટ જે છે એટલો એ પાર્ટ હું તમને હોમવર્કમાં આપું. નેક્સ્ટ સમ. તો આના જેવું આપણે એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ ગણવાના છીએ મિત્રો. આના જેવો જ એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ ગણશું. એટલે ઉદાહરણ છે એટલે એને પણ હું હોમવર્કમાં રાખી દઈશ. બરાબર, હવે આ પણ એ જ રીતનું ઉદાહરણ છે એટલે એ પણ તમને હોમવર્કમાં આપી દઉં છું. આપણે એક્સરસાઇઝની અંદર આગળ વધવાના છીએ. આ પણ આના જેવો જ સેમ ટુ સેમ એક્ઝામ્પલ આપણે ગણશું. એટલે એ હોમવર્કમાં ઉદાહરણ છે. આ સંયોજિત વિધેયવાળો પાર્ટ જે છે પણ ઉદાહરણ છે. એટલે ઉદાહરણોવાળો પાર્ટ છે એ તમને હોમવર્કમાં આપું છું. હવે આ પાર્ટ વ્યસ્ત સંપન્નવાળો પાર્ટ જે છે જે આગળ આપણે ગણ્યો એ જ રીતનો છે. તો આ પણ ઉદાહરણ હોવાથી આ હોમવર્કમાં આપી દઉં આ એક્ઝામ્પલ. હવે આ આપણને એક નીચે આપેલા વિધેય